જામનગરના જડેશ્વર પાર્ક વિસ્તારમાં જામનગર મહાનગરપાલિકા દ્વારા દબાણ દૂર કરવાની મોટી કાર્યવાહી હાથ ધરાઈ છે. કુલ 6 પ્રોપર્ટી સામે ડિમોલેશનની કાર્યવાહી કરવામાં આવી, જેમાં 3 રહેણાંક, 2 કોમર્શિયલ મિલકત અને 1 ખુલ્લા પ્લોટનો સમાવેશ થાય છે. અંદાજે 7 થી 8,000 ચોરસ ફૂટ વિસ્તારમાં થયેલ દબાણ દૂર કરવામાં આવ્યું છે. પ્રાથમિક માહિતી મુજબ તોડી પાડવામાં આવેલી મિલકતોની કિંમત અંદાજે 3.5 કરોડ રૂપિયા હોવાનું સામે આવ્યું છે. શહેરમાં દબાણ હટાવવા તંત્રની કાર્યવાહી વધુ કડક બનતી જોવા મળી રહી છે. છોકરો એક દીકરો તો ઓફ થઈ ગયો, એના નાના નાના 2 છોકરા છે. હવે અમે શું કરી, અમે બે ગઈઠા છે, મજૂરી શું જાય કયો જઈ પૈસે નહીં મારવા હે. આ લોકો તમને શું કીધું? એ ધમકી દે અમને, શું કીધું? ખાલી કરી નાખો. એને અમે પૈસા દઈને અમે પલોટ લીધો, એને રૂબરૂ ભાઈ મારે હાજર કરો, હું મોટા મોટ કરાવી દઉં. કોની પાસે લીધું? આજે પસવાડા શાંતિભાઈ પાસે. કેટલા મળી? એ લીધો અટાણ આપણે સારી વર્ષ થયા. હવે કઈ ઓહાણ હોય ભાઈ, સારી વર્ષ થયા રહી ગઈ કઈ અત્યારે કરાર ને હોતે દેતો અમને પલોટ, કરાર ને હોતે અમને દીધો લીધો. અમે કે કોઈ હાલો લઈ લઈ ના, આજે અમને ધમકી દઈને આમાં બારા કાઢો ના મારે જોઈ નહીં. શાંતિલાલ ને મારા હાથથી પૈસા, શાંતિલાલ ને બોલાવો અહીંયા કે આ રૂબરૂ હાસું છે ખોટું. જામનગર મહાનગરપાલિકા દ્વારા વોર્ડ નંબર 16માં જડેશ્વર પાર્ક વિસ્તારમાં જે ગાડા માર્ગ સરકારી જમીન પરનું દબાણ કે જેમાં જુદા જુદા 6 આસામીઓ દ્વારા દબાણ કરવામાં આવેલ અને તાલુકા સ્વાગત તેમજ જિલ્લા સ્વાગત અને ઓનલાઈન ફરિયાદમાં આ મુદ્દો પણ હતો અને જામનગર મહાનગરપાલિકા દ્વારા આ દબાણકારોને ડ્યુ પ્રોસેસ ઓફ લોના ભાગરૂપે 478(1) અને 478(2) BPMC એક્ટની કલમ મુજબની નોટિસો પાઠવી અને દબાણ હટાવવાની કામગીરી આજરોજ પોલીસ વિભાગ તથા સંલગ્ન કોર્પોરેશનના વિભાગો સાથે સંકલન કરી અને હાથ ધરવામાં આવેલ છે. જેમાં અંદાજિત દબાણવાળી જગ્યા છે તે આશરે 5,000 સ્ક્વેર ફીટમાં દબાણ ખુલ્લું કરવામાં આવેલ છે, તેમજ ગાડા માર્ગની જે પડતર જગ્યા છે અન્ય 5,000 ફીટ એમ મળી અને કુલ આશરે 10,000 સ્ક્વેર ફીટ જેવી જમીન ખુલ્લી કરાવવાની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે અને તેની બજારની અંદાજિત કિંમત આપણે 3.5 કરોડ રૂપિયા ગણી શકીએ છીએ.